લઈ લો 5 કિલો લઈ લો પછી લઈએ જતા લઈએ રમનો કમ 5 કિલો લઈ લો अलग भारी मसाला अलग भारी मसालो कड़क कोरा एल्दो देसी एल्दो कोरा एल्दो देसी पब्लिक करनी है हाँ सर आज जाहीरनामा पड़ेलू है आवतीकाल माटे हाट बजार बंद राखवानुं शुं विगत छे आपनी आवतीकाले अधिक धन होने से दान नहीं होता अधिक धन વધે भारत देश ए બંધારણથી ચાલતો દેશ છે અને ભારતની જે ન્યાય પ્રણાલી છે એમાં આપણને બધાને વિશ્વાસ હોવો જોઈએ। અરવિંદ કેજરીવાલ ને ભગવત માન જ્યારે ડેડિયાપાડામાં આવી અને રાજનીતિ કરવા માંગે છે, જે આખું પ્રકરણ થયું છે અત્યારે કોર્ટની અંદર છે। કોર્ટને નક્કી કરવાનું છે કે એમાં સત્ય શું છે ખોટું શું છે, અને અરવિંદ કેજરીવાલ ડેડિયાપાડામાં આવીને એ પ્રકારની છીછરી રાજનીતિ કરવા માંગે છે અને જે આ આદિવાસી સમાજ છે એના બે ભાગ પાડવા માંગે છે, તો મને આ યોગ્ય નહીં લાગતું। અને અરવિંદ કેજરીવાલને જો કોઈને જેલમાંથી છોડાવવા હોય તો હજુ એમના કેટલા બધા મંત્રીઓ દિલ્હીમાં જે એમને શરાબ કાંડ ને બાકીના ગોટાળા કર્યા હતા એમાં જેલમાં છે, એટલે એમને ત્યાં ચિંતા કરવાની જરૂર છે। આ વિસ્તારની અંદર હું ચોક્કસપણેથી માનું છું કે ન્યાય પાલિકા જે હોય એ ન્યાય કરતી હોય છે। જે ઘટના થઈ એ ઘટનાને અનુરૂપ ફરિયાદીએ ફરિયાદ આપી છે, આરોપી અત્યારે કાયદાકીય પ્રોસેસમાંથી પસાર થઈ રહ્યા છે, તો એક ન્યાય પ્રણાલિકા પર વિશ્વાસ રાખી અને કામ કરવું જોઈએ। આ પ્રકારના કાર્યક્રમો થકી સમાજના ભાગ પાડવા, સમાજની અંદર ઉશ્કેરણીજનક વાતાવરણ ઊભું કરવું એ યોગ્ય નહીં। અને એક જે પ્રકારે આમ આદમી પાર્ટીના લોકોએ સ્ટેટમેન્ટ આપ્યા હતા, મને હાલ તો ચોક્કસથી ખબર નહીં કે હાટ બજાર ચાલુ છે બંધ છે, પણ મને જે તમે પ્રશ્ન પૂછ્યો એમાંથી ધ્યાનમાં એ આવે છે કે જે પ્રકારના સ્ટેટમેન્ટો મીડિયામાં આપ્યા હતા કે અમે ધારિયા રહીને પારિયા લઈને ઘેરાવો કરીશું અને હિંસક પ્રવૃત્તિને બાકીના પણ એના સિવાયના પણ ઘણા લોકોના એવા સ્ટેટમેન્ટ છે કે જેમાં કાયદો ને વ્યવસ્થા બગડે। હવે જ્યારે બે રાજ્યના મુખ્યમંત્રી આવતા હોય, એમની જેડ પર સિક્યુરિટી છે, સાથે સાથે એક અરાજકતાનું વાતાવરણ ઊભું કરવા માટે જે લોકો આવે છે એવું પણ સ્પષ્ટપણે દેખાય છે। એને ધ્યાનમાં રાખીને કદાચ વહીવટી તંત્રએ કે બાકીના લોકોએ આ નિર્ણય લીધો હશે। અરે ભાઈ આવતીકાલે તંત્ર દ્વારા હાટ બજાર બંધ છે અને આવતીકાલે અરવિંદ કેજરીવાલ ને ભગવત માન આવી રહ્યા છે આમ આદમી પાર્ટી, શું કહેશો એ? આવતીકાલે ડેડિયાપાડા જે ગુરુવાર છે, ગુરુવારમાં જે હાટ ભરાય છે, પરંતુ આ તંત્રને અત્યારે ઘર ઉપયોગ કરીને આ ભાજપની તાનાશા છે, ગુરુવારે પબ્લિક ના આવે, આવતીકાલે પબ્લિક જે ભગવંત માન સાહેબના કેજરીવાલ સાહેબના જે સમર્થનમાં પબ્લિક આવવાની છે
એના માટે જ પબ્લિક ની ભેગી થાય એના માટે આવતીકાલે હાટ બંધ કર્યો છે એવું અમને દેખાય છે. ખાસ તમને યાદ હોય તો ક્યારે હાટ બજાર પહેલા બંધ કરવામાં આવ્યું હતું ને આ વખતે બંધ થયું? તમે તો આ વિસ્તારના રહેવા. અત્યાર સુધી ભાજપના બધા જ મંત્રી આવે છે. ગુરુવારે કોઈ પણ પ્રોગ્રામ એ લોકોનો પણ ગુરુવારે હોય છે, પણ ગુરુવારે એ લોકોએ હાટ ચાલુ જ રાખે છે. પણ આવતીકાલે 1 લાખથી પણ વધારે પબ્લિક આવવાની છે અને પબ્લિકને કઈ રીતે રોકી શકાય એના માટે એ લોકોએ આવતીકાલે હાટ બંધ રાખ્યો છે એવું અમને લાગે છે. નામ? દેવેન્દ્રભાઈ જે વસાવા, નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટી ઉપપ્રમુખ.